થાય છે પવન આવે છે એટલે. ઓકે, અને બધા જો હળદા કાળા લુગડા પહેર્યા છે, લાલ લુગડા પહેર્યા છે, અને પહેર્યું છે એટલે તમે પહેરી લેજો, તમે પહેરી લેજો આવું ટી શર્ટ. જો દોસ્તો અહીંયા ગેટ છે અને જુઓ તોપ, આમ જોઈ લો આર્મીનો તોપ. અને હકીકતમાં દોસ્તો આપણે સરહદ અહીંયા હાવ પાયા થાય છે અને પાકિસ્તાન પાયા થાય. જોઈ લ્યો તો આ બાલાચડી સૈનિક સ્કૂલ તરફ જવાનો રસ્તો. આ છોકરાઓને ભણવાની ટ્રેનિંગ દે છે અને આર્મીમાં ભરતી કરે છે. એટલે તમારે કોઈને છોકરાઓને મોકલવા હોય તો અહીંયા સૈનિક સ્કૂલ બહુ સારી છે, બહુ ભણવા માટે સારી છે અને બહુ ટ્રેનિંગ સારી દે છે. એટલે તમારે એટલે તમારે ગમે છોકરાઓને તમારા મામા માસી કાકા હોય તો મોકલી દેજો, જેને મોકલવા હોય તે મોકલી દેજો. બેઠો જો હા 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 જો દોસ્તો ઊંટ બેઠો જો 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 દરિયાઈ ઊંટ કેમ કે છે. અને આ જોઈ લો પ્રેમીની વ્યવસ્થા મુલાકાત આવવાની મનાઈ છે. આ લોકો અહીંયા આવવાની મનાઈ રાખેલી છે. ચાલો બસ હવે આવી જ ગયા. જોઈ લો જો આ બધું બેઠું જો આ બધું જંગલ જ છે. આ બધું જંગલ જ છે. આમાં બધા વન્ય પ્રાણી જ રહીએ છે. આમાં કોઈને આવવાની બધાને મનાઈ સેટાથી વિડીયો બનાવી દે બસ. જો આ જો રોજ જો જો દોસ્તો જો જો આ જો દોસ્તો આનો સીન જો દોસ્તો જો દોસ્તો આ રજવાડી ખેલ પરિસની સૈનિક સ્કૂલની જો અહીંયા ટ્રેનિંગ દે દોસ્તો. અહીંયા જ બધા આર્મી ભરતી થાય આની ટ્રેનિંગ. જો દોસ્તો જુઓ આ સૈનિક સ્કૂલ બાલાચડી જુઓ આ છે સૈનિક સ્કૂલ. આ બોર્ડ તમે વાંચી લેજો. જો લીધું સૈનિક સ્કૂલ બાલાચડી. બહુ મોટી સ્કૂલ છે દોસ્તો. અહીંયા લખ્યું છે હા તમે જો આ દોસ્તો હું શું બોલીએ વાહ ઉનકા સિનેમા જો આ બાલાચડી બહુ જ પ્રખ્યાત છે. બાલાચડી સૈનિક સ્કૂલ બહુ પ્રખ્યાત છે. આ બધું ટ્રેનિંગ લેવડાવવાની આ બધું જોઈ લો. દરિયાઈ કિનારો બાલાચડી જુઓ. બસ ચલો બાલાચડીનું નાકું વટી ગયા છે અને બસ હવે પહોંચવા વાળા જ છે. બાલાચડી બસ હવે 1 કિલોમીટર જ છે. આ જુઓ દોસ્તો રણના પક્ષીઓ. આ એક જાતનું રણ જ છે જોઈ લો.
હજી આવો નવો મજા લેવા માટે બન્યા રહેજો આપણા બ્લોગમાં છે એટલે ઓકે આ બધો દરિયાઈ ઇલાકો તરવેણી કહેવાય શું કહેવાય 4 ધામમાંથી એક ધામ છે બાલાચરી મુક્તિધામ મુક્તિધામ બાલાચરી જો અમારો વિનયભાઈ જાય છે ડોંગો લઈને માંગવા નહીં ડોંગો લઈને નાખવા જાય જો આપણે પહોંચી ગયા છે દરિયાના કાંઠે ચલો ગાડી રાખી દીધી પાર્કિંગમાં તો દોસ્તો પહોંચી ગયા છે આપણે બાલાચડી દરિયાના કાંઠે મારો સિંધે હાય તમે આવી જાઓ તમે આવજો કયા અને આવીને આવી મોજ લેજો આ અમારા ડ્રાઈવર સાહેબ છે મોટા ભાઈ સાહેબ તો ભૂલતા જ નહીં જો પછી આની મજા અને આવા નવા વિડીયો જોવા માટે આપણા ચેનલને ઓલો પ્રેશર ઓલું કેવું ઘંટી દબાવવાનું એ દબાવી દેજો અને આ બ્લેક આઇકન શું કહેવાય ભાઈ એ તો કાંઈ ખબર પડતી નથી આપને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા ચેનલને સપોર્ટ કરજો પૂરો જો બાલાચડીનો પૂરો વિડીયો દેખાડવાના છે તમને અને બેલ આઇકન અને ઘંટી દબાવવાનું ભૂલતા નહીં દોસ્તો લાકડા લઈને આવી ગયા જોઈ લો દોસ્તો અહીંયા બધું મળે બધી સુવિધા છે અહીંયા બધી સુવિધા પૂરી ટોટલ સુવિધા છે હલો અમારા શનિભાઈ વાજે ભણુભા જય માતા જો દોસ્તો આમાં જવાનું છે આ ગેટ છે આમાં એન્ટ્રી લેવાની છે ને અહીંયા બધા કામ કરવાના છે શું પિતૃ કાર્ય નામ પાડતા જાઓ પિતૃ કાર્ય બધું કરવાનું જો આ બધા મંડપ બંડપને જોઈ લેજો દોસ્તો બહુ સારી સુવિધા છે દોસ્તો સુવિધા ખતરનાક આ અમારે ભરત કાકા છે આ અમારે હાથ કે બેહવાના છે જોજો અને લાઈક કરો શેર કરો કાંઈક બોલો બેટા કાંઈક તો બોલો લુંગી દે ભાઈ ધોતી વાળું છે એને નાવાનું છે જય માતાજી જય માતાજી હાલો અમારા સચિનભાઈ આવી ગયા છે એ હાથ કે પણ બેહવાના છે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અમારામાં દોસ્તો વધારે તો જય માતાજી ચાલે છે જય માતાજી અમારી પરંપરા છે અહીંયા બધા આવે એટલે જય માતાજી કરવા પડે અમારે એટલે અમારે હાલો હવે જય માતાજી નિયમ કરવા જ જાય છે અમારા ગઈઢા છે બધા હાલો ચાલુ કર્યો વિડીયો ભાઈ અમારા ભરતભાઈ આજ પિતૃ કાર્યમાં બેહવાના છે કાર્યમાં હાથ કે બેહવાના આજ લગભગ માતાજી આવી જાવ અરે દાદા આવશે બે શબ્દ કયો તમે બેહવાના છે સબસ્ક્રાઇબ કરો તમે બે તમાકુ લીધું ભાઈ કઈક બે શબ્દ તમે કયો વિડીયો જોવાનું ભૂલતા નહીં ધર્મનું કામ છે તમારું હાલો આ અમારા મોટા આદા છે દોસ્તો જય માતાજી આય જતા કીએ નથી હવે અમારા ભરત કાકા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એમ કહી દો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આ અમારે અને આ બે દબાવો એટલે અમારે બધું આવી જાય દોસ્તો દેશી કોમેડી મોજ કરો મજા જ કરો અમે મજા કરવા આવ્યા છે અહીંયા પિતૃ કાર્ય કરવા આવ્યા છે હમણાં દરિયામાં જવું છે ફરવા જવું છે જય માતાજી આ જમાય છે જોઈ આ મોટા જમાય જો આ જમાય છે કામ કરવા આવ્યો બીજું કાંઈ નહીં તે અહીંયા બેઠ હાલો દોસ્તો આપણે બ્રાહ્મણ આગળ જઈએ છીએ અને જો આપણી બધી બેઠક છે જોઈ લેજો દોસ્તો જોઈ લ્યો આ બધું આ કામ ચાલુ જ છે આ જો ક્રિયા ચાલુ જ છે દોસ્તો આ કામ ચાલુ જ છે બધું આપણે ચપ્પલ ઉતારને બોલો બોલો જય માતાજી આવો ભાઈ આવો જય માતાજી દાદા આ 1200 એવું ધામ છે જૂનું પુરાણી ધામ છે બરોબર દરેક પિતૃના કામ આ 1200 મહાદેવે થાય છે
એવું વરદાન છે જૂનું કે જે પિતૃ કાર્ય બાળાચડી મુખ, આનું નામ બાળાખડી જૂનું હતું એવું રાજાશાહીનું, એ બાળા અભ્યાસ થઈ અને બાળાચડી એવું નામ થયું છે. દરેક પિતૃની મોક્ષ ગતિ અહીંયા મહાદેવ બાળાસર ભોળેશ્વર મહાદેવ છે, એની માટે ગાયે ખરી મેલી છે. જે પિતૃના કામ થાય દરેક પિતૃ કામ મોક્ષ ગતિને એ પિતૃ પામી જાય છે અને દરેક કુટુંબને આશીર્વાદ આવે છે એવું પૌરાણિક સ્થળ છે. અને દરેક કાર્યો કરવા માટે પિતૃ કાર્ય શ્રદ્ધા અને ભક્તિથી બધા લોકો અહીં આવે છે અને દરેક કામ પરિપૂર્ણ થાય છે એવું આ જગ્યાનું વચન છે, પ્રમાણ છે. એટલે દરેક કાર્યો બધા પિતૃ કાર્ય અહીંયા ચાલે જ છે. બધે પિતૃ કાર્ય ચાલે, ધોમ કાર્ય ચાલે. ચૈત્ર મહિનો, ભાદરવો મહિનો, કારતક મહિનો, બધે જુઓ કામ ચાલુ જ છે. શ્રદ્ધા અને ભાવથી પિતૃ કાર્ય કરે છે અને આશીર્વાદ મળે છે. લ્યો તો જુઓ દોસ્તો, આપણે આ બાલાચડીનો ઇતિહાસ હતો જે આપણે મધુવદાએ કીધું છે અને આ ઇતિહાસ આપણો હકીકતનો ઇતિહાસ છે દોસ્તો. હા, આ બાલાચડીનો આપણો ઇતિહાસ હકીકતનો. શું કહ્યું કાકા તમારું? હા, બરોબર છે. આ ઇતિહાસ રહ્યો ઈ બરોબર છે, પુરાનો છે. હા બરોબર. આ મેન વાત છે, આખા વ્લોગમાં મેન વાત આ છે, મધુવદાએ કીધું ને બહુ સમજવા જેવી વાત છે. દ્વારકાનો ગોમતીનો ઘાટ રહ્યા છે. જૂનો ગોમતીનો ઘાટ કહેવાય છે. ગોમતી ઘાટ એટલે ગોમતી આપણી દ્વારકામાં. આપણે ગોમતી ઘાટ ક્યાં કહેવાય? દ્વારકામાં. પણ અહીંયા ગોમતી ઘાટ કહેવાય છે. પિતૃગતિ પામવા એમાં પિંડ પધરાઈ જાય એટલે ઉવાનું પુણ્ય અહીંયા મળે છે, એવો આ ગોમતી ઘાટ છે. અને જૂનું પુરાણી સ્થળ છે. પિતૃઓ સાથ થાય અને આશીર્વાદ આપે છે, દરેકના કામ સફળ થાય. તો દોસ્તો જુઓ, બધું સમજાવી દીધું છે આપણે અદાએ. અને આ ઇતિહાસ બહુ સત્ય ઇતિહાસ છે, બરોબર. આ એક સમજવા જેવી વાત છે. બહુ દૂર દૂરથી અને ભાઈ લાઈક કરી દેજો. હા, અને આ સમયમાં સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ તમે નહીં. રાખજો, લાઈવ રાખજો, સબસ્ક્રાઇબ કરજો. હા એમ. હા, પછી જો આ અમારા બધા મોટા મોટાઓની ફરમાઈશ છે અને પબ્લિકમાં વ્લોગ માંડ્યો છે બનાવવા, અને આપણી પૂરી ફેમિલી આવી ગઈ છે આમાં. અહીંયા આવજો, હા, જો અહીંયા આવવાનું જોઈએ છે. આવજો, કામ તમારા બધા સફળ જશે. અને તમે અહીંયા આવશો તો તમારા કામ સફળ જશે, અવશ્ય સફળ, એટલે સફળ જશે જ, 100%ની ગેરંટી છે. ચલો દોસ્તો, હવે આપણે ડાયરેક્ટ જાશું દરિયાનો વ્લોગ લેવા. ઓકે, તો બહેના રહેજો આપણા વ્લોગમાં, બહેના જ રહેજો આપણા વ્લોગ. આપણે મંદિરે હજી આ જવાનું. મંદિરે જવું છે. હવે પછી તો જો આપણે બાલાચડીનું જે મંદિર છે ત્યાં જાય છે દર્શન કરવા, મેન પ્રખ્યાત મંદિરે, અને અહીંયા આપણે દર્શન કરવાના છે. આપણે અને બાલાચડી બહેના રહેજો આપણા વ્લોગમાં જુઓ. પ્રખ્યાત મંદિરે જવાનું છે. આ મંદિરનો ગેટ આવી ગયો. બીજું માહિતી ક્યાં? આ રહ્યો શ્રી બાળેશ્વર મહાદેવ મંદિરે જવાનું છે આપણે. આપણે ઓલી સાઈડ થી આવવાનું હતું. જો દોસ્તો, સંપલા ઉતારજો દોસ્તો. તો દોસ્તો, આ બાળેશ્વર ભોળેશ્વર મહાદેવનું મંદિર છે અને બસ આજ પ્રખ્યાત. જો આ મારા કાકી છે ને, એ શું કરે? હાલા પાણી પાય પાણી પાય છે. જુઓ, પીપળાને પાણી પાય છે. આ અમારે પ્રથા છે ટૂંકમાં. ઓકે, પીપળાને પાણી પાય. જુઓ દોસ્તો, ચલો દોસ્તો, આ જૂનું મંદિર છે બાળેશ્વર મહાદેવ. જુઓ દોસ્તો, પગે લાગ્યા ખમ બરે હું જાતો. જય બાળેશ્વર મહાદેવ. મિત્રો, આ જૂનું બાળેશ્વર મહાદેવનું મંદિર છે, દર્શન કરી લેજો તમે. બસ આ ખૂબ પ્રખ્યાત છે આપણે આખા ઓલ ગુજરાતમાં. ઓકે, બહારની તો વાત નથી કરતો, પણ આપણા ઓલ ગુજરાતમાં બહુ બહુ પ્રસિદ્ધ છે. બહુ જૂનું મંદિર છે. તો દોસ્તો, આ છે ભોળેશ્વર મહાદેવનું જૂનું મંદિર, શંકર ભગવાનનું શંકર ભગવાનનું મંદિર. જુઓ દોસ્તો, જય ભોળેશ્વર. જૂનું શંકર ભગવાનનું આ જય ભોળેશ્વર. આ પણ જૂનું ભોળેશ્વર મહાદેવનું મંદિર છે, બહુ જૂનું છે, તે બહુ પ્રખ્યાત મંદિર છે. આ જય જય દોસ્તો, બસ આ જ જગા છે જ્યાં આપણે દર્શન કરવાની છે. મેન બાલાચડીનું આપણે ગુજરાતનું મેન પ્રખ્યાતમાં પ્રખ્યાત મંદિર.
ઓકે આપણે બાલાચડી આખા દરિયાનું પ્રસિદ્ધ. ઓકે ચાલુ રાખજો અને તમે પણ દર્શન કરી લેજો ઓનલાઈન. ઘાટે પણ લઈ જવામાં આવશે જે દ્વારકામાં છે તે અહીંયા પણ છે. તેનું પુણ્ય અહીંયા પણ જળી જાય છે. ગોમતી ઘાટનું પુણ્ય. આદા આવ્યા હજારમાં દઈ દો. હાલો અમારા મોટા આદા છે. જય માતાજી. અમે આવ્યા ચારે બાબુમાં બાની. હા મારા મોટા આદા છે. મોટા આદા નો કોમ્પ્રોમાઇઝ. એ થોડોક વિડીયોમાં નથી ઇન્ટરેસ્ટ લેતા. ઇન્ટરેસ્ટ નથી એને. ટૂંકમાં ગઈઢા થઈ ગયા. ગઈઢા થઈ ગયા એટલે ઇન્ટરેસ્ટ નથી લેતા એ. જો આ બધે દોસ્તો વિધિ થાય જ છે. જો વિધિ ચાલુ જ છે. જો તરવેણી કહેવાય આપણે ગુજરાતનું પ્રસિદ્ધ તરવેણી. ત્રિવેણી ધામ. પાણીની સુવિધા ફૂલ છે. પીવાની પણ પાણીની પીવાની સુવિધા છે. આપણે દરિયામાં જવાની સુવિધા. અને અત્યારે વેર દોસ્તો આવીને વહી ગઈ છે અને વેર આવશે એટલે એનો આપણે સીન લેવાનો જ છે. ઓકે ચાલો બાય. શું ભાઈ ક્યાં ભાઈ આમ જાઓ દરિયામાં. હા એમ હજી વ્લોગ આખો બનાવવાનો 30 મિનિટનો. દરિયામાં જવાનું. આમ દરિયામાં જતા દોસ્તો જોવા ગેટ છે. મળતું નથી તો પાણીની સુવિધા પાણી અહીંયા બધે ખારું છે પણ તો અહીંયા જો ફિલ્ટર પાણીની પણ સુવિધા છે. જોઈ લો એ દોસ્તો બહુ મસ્ત સુવિધા છે. કાંઈ ઘટે જ નહીં કોઈ વસ્તુ. બહુ મજા આવે એમ છે. અમે તો દોસ્તો 12 મહિનામાં એકવાર તો અહીંયા દર્શન કરવા અમારે તો આવવાનું જરૂર આવવું જ પડે અમારે. બરોબર. અને તમને ક્યાંક કામ મળે તો આવજો. આપણું બાલાચડી. બાલાચડી જામનગરથી અંદાજે 25 થી 30 કિલોમીટર થાય છે. જામનગરથી અંદાજે. જામનગરથી હા 25 થી 30 કિલોમીટર થાય છે. ધ્રોલથી થાય છે 30 થી 35 કિલોમીટર. અને રાજકોટથી થાય છે 80 થી 90 કિલોમીટર થાય છે. તો દોસ્તો આવવાનું તો ભૂલતા જ નહીં. આવજો એકવાર તો દર્શન કરી જ જાજો. અને જો ઘોડેશ્વર મહાદેવના મંદિર. આ દરિયો છે અને દરિયામાં જે વેર આવીને વહી ગઈ છે અને હવે પાછી વેર આવશે. આ ટાઈમ ઉપર વેર આવ્યો દોસ્તો. હા ટાઈમ બધું થાય. પૂનમ હોય તો વહેલી વેર આવી જાય છે અને પૂનમ ન હોય બુધવાર ગુરુવાર શુક્રવાર હોય તો 10ના સમયે વેર આવી જાય છે. જો દોસ્તો વેરનો પણ એક ઇતિહાસ છે અને એ જૂના પુરાણોમાં કાંઈક ને કાંઈક તો એની ઘટના હશે જ ને. ટાઈમે જ બધું ટાઈમે જ એની બધી વસ્તુ ટાઈમે જ થાય. ટાઈમે જ થાય. આપણે બધું ભૂલી જાય છે પણ ઇતિહાસ ભૂલતો નથી. ઇતિહાસ ન ભૂલે. સાચું છે. ટાઈમે જ થાય છે. હજી આપણે પૃથ્વીમાં સત છે. હજી આપણી ગુજરાતમાં હજી સત છે હજી અને સત રહેવાનું જ છે અને ધર્મ સ્થળ ઉપર કામ સારા થાય છે. ચાલો તમને દરિયે લઈ જઈએ. ચાલો આપણે દરિયે લઈ જઈએ. અને દોસ્તો કહેતા રહેજો કમેન્ટમાં કે કેવો વિડીયો લાગ્યો શું કાંઈ. હજી તો નવો વિડીયો બનાવી દોસ્તો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ઘણી વાર દેખાડે હું બોલું હવે. દોસ્તો અમારે અહીંયા બહુ જ ચલણ છે આપણે જય માતાજી. અને એ દોસ્તો નામ એકવાર લઈ એટલે આમ મન આપણું બહુ આનંદ આવે એમ. માતાજીનું નામ લઈ એટલે બહુ આનંદ આવે. આનંદ આવી જાય. આપણું આખું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે દોસ્તો. હા બધી જ ટેન્શન ભૂલી જવાય. બધી ટેન્શન ભૂલી જાય. તો ચાલો મિત્રો હું માવો બનાવું છું. ચાલો માવો. હા બનાવી નાખો. આ માવો તો આપણે ગુજરાતનો પ્રખ્યાત છે. માવો છે. હા. ખાવાનું ન હોય તો પણ હાલે. માવો માવો તો જોઈએ. ચા અને માવો તો જોઈએ. એ તમારે જોઈ લેવાનું ગુજરાતમાં જ માવો છે. બાકી ક્યાંય ઓલ ઇન્ડિયામાં માવો નથી. આ ગુજરાતીઓએ બધી કલા જેવી કરી. તમને ગુજરાતમાં આવો એટલે તમને મજા જ આવે. જો દોસ્તો કૂતરું કેવું આરામ કરે જો. દરિયાના કાંઠો કહી દે ને હો ભાઈ. નો કહી દે. કાંઈ ન થાય. જો દોસ્તો, ધર્મમાં કામમાં આ બધે ક્યાંય વેર કોઈ આવે કાંઈ આવતી નથી. છે. આ દરિયાનો આ દરિયાનો છે. આ દરિયાનો સીન છે દોસ્તો. જુઓ આ વેર આવે એટલે અહીંયા કોઈ આજુબાજુમાં ઊભા ન રહી રાખે દોસ્તો. ખેત પાણી અડી જાય છે રોડ. હા તમને ડુંગર માથે ત્યાં લઈને દરિયાનો નજારો દેખાડશી. દોસ્તો આ છે દરિયો. વાહ આ છે દરિયો દોસ્તો. જોઈ લ્યો તમે. દરિયામાં કેવી બહુ ખુદ મજા આવે છે. ચાલો શું? તમે પણ ફરવા આવી શકો છો દરિયામાં. વેર હોય મારો ગઈ છે. વિડીયો બનાવ. હાલે મારો ઉતારો તો ખરા. ચાલો દોસ્તો આ છે આપણો તરવેણીનો દરિયો અને અહીંયા વેર આવે તો ખૂબ જ મજા આવે દોસ્તો. તો આવવાનું ભૂલતા નહીં. તમને દેખાય જો દ્વારકામાં ગોમતી ઘાટ છે. અહીંયા પણ ગોમતી ઘાટ છે.
ઓકે સાગરભાઈ ભાણુભાઈ દોસ્તો દરિયો કેવો લાગ્યો છે તમને કહેજો આમાં. અમારો ભનોભાઈ છે ભાઈ ભેગો. હાલો આ સીન લઈ લ્યો બધાનો. બાજુમાં આવી જાવ વાંધો નહીં. પડી ગયું. હાલો હવે આમ આગળ જાય દોસ્તો. હવે અમે ચક્કર મારતા આવીને દોસ્તોને દેખાડતા આવી. દોસ્તો આપણા જ બધા માણસો છે દોસ્તો. અહીંયા આપણા માણસો તો ઠીક પણ વિવિધ જાતના ગમે ત્યાંથી કેટલી જગ્યાએથી પણ લોકો અહીંયા આવે છે. અને જો આ આપણો દરિયો છે દોસ્તો. બહુ ખતરનાક વેર આવે છે. તમને દરિયાનું પાણી દેખાવામાં આવે છે દોસ્તો. જુઓ દોસ્તો જુઓ. ઝૂમ આપણું એટલું તો ઝૂમ નથી જેટલો દરિયો આમ પાણી પડ્યું છે એટલું તો. પેર વહી ગઈ છે શું? પાણી આવે. હા આમાં બધે આવે તો તમે માછલા જો દોસ્તો નાની કાંકલી દરિયાઈ જીવ નાનો દરિયાઈ જીવ. હા 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 આ રહ્યો પણ આ બીજો પણ છે. હાલો પછી ઓલો કામ ચાલુ કરી દઈશું. હાલો હાલો ફોટા આપણે પાછા પાડવા નહીં આવી વેર આવશે ત્યાં 5 વાગે દોસ્તો. આમાં જુઓ તો ખરા ખાલી હાલવામાં બીક લાગે છે. ગારો પગ ગારો કરી જાય તો કરવું શું. ગારો જ છે દોસ્તો આમાં. તો આપણે વિડીયો આપણે બનાવી છે. વિડીયો તો ચાલુ જ રહેવાનો કદાચ વિડીયો તો નીચે ચાલુ કરી જ જાય તો. રહેવાનો. હા હા. વિડીયો બંધ નહીં રહે. હા ભાઈ હારામાં હારી ઓલી હોય ને એનો એક સીન નહીં આપણે શું હારમ હારી. મૂર્તિ ઉપર આ તે આ તો બધી મૂર્તિનો સીન લઈ જ છીએ એમાં હારી કે ના હારી. પધરાવી છે આ પાણી આમથી ના આવે છે દરિયો આમ છે આ છે નદીનું પાણી આમ આવ્યું આવે છે બરાબર આ દરિયા હારે બધું ભેગું થાય છે. અને જો આજે રાહુલભાઈ હવે ચશ્મા વસમાં લગાડી દીધી છે ને જોઈ લ્યો ખાલી એમનો સીન બાલ બાલ ને બધું. હાલો હાલો કાંઈ ઘટે તો પૈસા પાછા. બરોબર ને રાહુલભાઈ. બરોબર બરોબર. એમાં દોસ્તો એક ઓચિંતાની વેર આવે તો ઓચિંતાની નો હોય ટાઈમ જ આવે ભાઈ. ટાઈમ જ છે આ ટાણે આ બધો આ પ્રકૃતિનો. ગણેશ ચતુર્થી હોય ત્યારે પણ અહીંયા ગણેશ પણ પધરાવવા આવે છે હા હા માણા ગામો ગામથી આવે છે ગણેશ ભગવાનને. આપણા ગણેશ ચતુર્થી હોય તેથી બધા અહીંયા પધરાવા આવે છે ગામો વિસર્જન ગામ કરાવો. વિસર્જન કરવા આવે છે. માઇકની બાજુમાં આવતો રહે ને તું માવો બનાવ ફટાફટ. અમને હાલો એનું એક દેખાડું ગણેશ ભગવાનની મૂર્તિ પણ એ મામાની મૂર્તિ ભગવાનની મૂર્તિ પણ અહીંયા કોક બધી જ પ્રક્રિયાના જે ભગવાન હોય માતાજી દાદા ભગવાન જે પણની પ્રક્રિયા આવે એ બધા વિસર્જન કરવા પણ આપણે દર તરવેણીમાં આવે છે. આવે છે, બરોબર. એટલે કે બાલાચડીમાં. બાલાચડી ત્રિવેણી સંગમમાં પણ આયા એટલે પરખીએ ટૂંકમાં આ ધામ છે. આ ધામમાં કોઈ વસ્તુ કાંઈ ખરાબ નથી, બધું જો સારું દોસ્તો. છે. આ તમને કેટલાય ગુજરાતના લોકોને ખબર હશે કે આ કેમની મૂર્તિ છે અને જરૂરથી કમેન્ટ કરજો. કે કેની મૂર્તિ છે અમને જણાવજો. બરોબર. અમને તો ખબર જ છે દોસ્તો, તમે જાણજો અને અમને પણ જણાવજો. કમેન્ટમાં જેને ના ખબર હોય એ વાંચી લેજો. ભૂરકા પડ્યા ભૂરકાના સીન પછી લેવું. એમાં એવું છે જે અહીંયા મોક્ષ પામી ગયા હોય મૃત્યુ થઈ ગયું હોય એની અસ્થિઓ પણ અહીંયા વિસર્જન કરે છે. હા હા વિસર્જન કરવા આવે છે. તમે જોઈ શકો છો મટલી કેટલી પડી છે મટલી નાની નાની કેટલી પણ પાણી પડી છે એ બધા ફૂલ પધરાવા આવે છે. દોસ્તો બહુ જ પ્રસિદ્ધ છે. આમાં પાણી નથી અત્યારે પાણી હવે આવશે. હવે વેર આવે ત્યાં પાણી આવે ભાઈ. હવે આપણે ટાઈમ ચૂકી જાય, દરિયો કોઈ ટાઈમ ન ચૂકે. અને એ ગઈટાઓને ખબર હોય કે આ ટાઈમે આવે. હા, આપણે એ તો એકને ખબર. ખબર ને આપણે આપણને જે આટલામાં એકને ખબર હોય છે. ન ખબર હોય ટાઈમે જ કરે છે. હા. એનો ટાઈમ એટલે ટાઈમ જ મિનિટની એમાં વાર ના લાગે. સેકન્ડની વાર ન લાગે. હા અહીંયા દરિયાના કાંઠે પણ એક જોવા એવું છે જોરિયો સંખલા છે કડેસલાજી આવે છે ને પેલા બચ્ચા પણ અહીંયા દુનિયાને રખડે છે ધ્યાનથી હાલજો ભાઈ પગ રાખો હા. અને દોસ્તો અહીંનો ઈ જ સચ છે કે ટાઈમ વેરનો કોઈ દી ટાઈમ ચૂક્યો ચૂકતો નથી અને નથી. ચૂકશે નહીં. છે બરોબર. એ જ સત છે હા, અટાણ. ઈ જ મેન આપણે જોવો તો અત્યારનું સત કહેવાય. ઈ છે આમે દરિયાની ઠેઠ વચ્ચો વચ્ચ છે અને ઠેઠ રોડે પાણી પોગી જાય છે. બાકી તમે મોંઘી મોંઘી હોટલોમાં ખાવા જાઓ, મોટા મોટા પેલેસ ફરવા જાઓ, એના કરતાં દોસ્તો આવી એક ધામ કરો ને એટલે બહુ જ તમને આનંદ મજા આવે. જ આવી જાય. બહુ આનંદ આવે. અમારે ત્યાંથી નજીક થાય છે દોસ્તો, પણ તોય
ખતરનાક મજા આવે એમ. જો આખું જંગલ છે દોસ્તો, આખો દરિયામાં જ રખડી છે, જોઈ લ્યો. દરિયામાં જ આ મારો જગ્ગોભાઈ જોવો તો કાંઈક બોલો જગાભાઈ. જગાભાઈ બે શબ્દ કયા, આ દરિયો કેવો છે, દરિયો કેવું તમને કેવો સારું લાગ્યો, લાગ્યું, શું કેવી મજા આવી છે, કે તમે કેટલી વખત તમે આવી ગયા છો અહીંયા, તમે કાંઈક કયો એટલે અમને મજા આવે. દિલ્હીથી આવ્યા છે પિતૃ કાર્યમાં, એક વખત કે આવ્યા છે, તમને કેવી મજા આવી કે ન આવી? એ કહે છે બહુ મજા આવી છે અમને, અને બહુ સારું લાગ્યું કે નહીં? સારું લાગ્યું. તો બસ દોસ્તો દાંત કાઢો, મોજ કરો, અને થોડુંક જાણવા પણ મળશે આપણા વિડીયોમાં. ઓનલી ફોર કોમેડી એવું નથી, જાણવા પણ મળશે. હાલો રાહુલભાઈ, હવે બોલો, તમે શું કહેતા હતા? જે આપણે નેવીના સાહેબ હોય, જે ઓફિસર હોય આર્મીમાં, તે અહીંથી દરિયામાં બોર્ડર આવેલું છે પાકિસ્તાનનું છે કે 70-80-90 કિલોમીટર આગું છે પાકિસ્તાનનું બોર્ડર. તે માટે એ હુડકામાં ચક્કર મારવટા આ હુડકા પડ્યા છે આર્મીના સાહેબના, તમને ન્યાય પણ અમે લઈ જઈએ છીએ. તો દોસ્તો અત્યારે તો વहाँ કામ કરે છે, પિતૃ કાર્યનું કામ ચાલુ ફોન થઈ ગયું આવ્યો છે, છે ફોન આવી ગયો છે, અને હાલો હવે આપણે અહીંયા તો જવું પડશે, જવું બરોબર? પડશે. અને પછી અહીંયાથી ફ્રી થઈને સીધા આપણે પાછા બ્લોગ બનાવવા આવી જ ત્યાં જશું. વેરબેર આવી અને જાય. વિડીયો તો આ ક્લિપ કરતા જ નહીં, જે વિધિ થાય છે એ બધી વસ્તુનો તમને વિડીયો આવી જશે, હા. બરોબર? તો જોવાનું ભૂલતા નહીં. તમને ઇતિહાસ તો કીધો જ આપણે, હા. મહારાજે અમે હતાજીને રાખ્યા બામણ છે ને, હા, અને ઇતિહાસ એ તો આખો ઇતિહાસ કહી દીધો દોસ્તો 2 વાર જોજો તમે, બહુ મસ્તીનો તમને ઇતિહાસ એમાં છે. કાંઈક જાણવા જડશે મિત્રો. એ ઇતિહાસ જોશો એટલે તમને એમાં કાંઈક જાણવા જડશે, અને તમને એમાં કાંઈક પણ ખબર પડશે, એટલે એ વિડીયો જરૂરથી જોજો. દોસ્તો અમે આ વિડીયો ઉતારી છે, આ મહેનત કરી છે, એના હાટન એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં દોસ્તો. અમને આટલો સપોર્ટ થોડો કરજો. એટલે આપણે હજી આગળ વધતા જાય, અને દોસ્તો હજી અમે સ્ટાર્ટિંગ જ કર્યું હા. છે વિડીયો બનાવવાનું. દોસ્તો અમારો પહેલોથી હજી આ અમારી શરૂઆત છે દોસ્તો, અંત નથી. અંત નથી, અમારી ટીમ રહી હજી તો વિડીયો બનાવવાનું ચાલુ જ કર્યું. એટલે આમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરજો, અને જણાવજો, અને કમેન્ટમાં અમને જણાવજો. જણાવજો, એટલે અમે એથી ભૂલ સુધારીએ અમે દોસ્તો. અને તમે કરજો, શેર કરજો, અને બેલ આઇકોન દબાવજો. ચલો દોસ્તો, આપણે આ ભાઈએ કીધું આપણે હુડકે જાય છે. જો દોસ્તો ફટાફટ આપણે મોરથી ફોન તો આવી ગયો છે, પણ મોરથી અહીં તમને દેખાડતા જાય અને પછી જાય. પછી પાછા દરિયામાં જશે આપણે. એ આ પેલો ડુંગર દેખાય છે ને, એની માથે આપણે જઈશું. ત્યાંથી તમને લુક દેખાશે દરિયાનો, કેવો છે કેવો નથી થતો. ચલો દોસ્તો, સાઈડમાં હાલવું પડશે. જો મારે ચંપલા કાઢવા પડે છે દોસ્તો, મારે પણ કાઢવા પડશે. એટલે કેમ કે- મારે તો લુગડાઈ બઈ ગયા. કાંઈ વાંધો નહીં, તો બગડે આપણે, કાંઈ વાંધો નહીં, ભલે બગડે લુગડા, કાંઈ વાંધો નહીં, આપણે દેખાડવું છે. ઓહો, ભલે 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 બગડે, મહેનત કરો તો મહેનત કરશો, આપણે મહેનત કરવી છે. જો દોસ્તો ગારો ચંપલા કાઢ નહીં ખાશે, ગારામાં ટાટિયા પૂરા કરી જાય. અને ઓલા ભાઈના પણ બૂટ આખા બગડી ગયા જો, છે. દોસ્તો. અમારા ઓલા ધમા ભાઈના બૂટ આખા સાવ બગડી ગયા છે, સમજો. હાલો હવે લુગડાઈ બઈ ગયા હો દોસ્તો. કાંઈ વાંધો નહીં, આપણે લાઈક ને સબસ્ક્રાઇબ મળતા જ આપણે લુગડાઈ બગાડ નાખ. બગાડ નાખશું. હા. આ હુડકું છે માછીમારોનું, તે જે દરિયામાં જઈને માછી મારે છે, તે આપણે એને થોડુંક
હોડકાનું આગળ વિશે પૂછશી અને દરિયામાં કેટલી ઠેકાણે આગળ હોડકું હાલે છે શું કાંઈ તે હંધું પૂછશી આપણે. કેદી વેર કઈ આવે છે કે ટાઈમે આવે છે ચલો. આપણને ખબર નથી અને આપણે એને પૂછશું કેમ કે એને અનુભવ હોય કેમ કે રોજ અહીં જ રહીએ. જો દોસ્તો ખાલી રાંડું જુઓ દોસ્તો, આ ખાલી પેસેલા બોટ પકડવાનું જ છે. વેર આવે એટલે કોઈ વસ્તુ હાથમાં નહોતી. ચાલો દોસ્તો, ફાકી ઘોરાઈ ગઈ છે. ફાકી ઘોરાઈ ગઈ, લાવો. થોડી થોડી એમને બધાને દઈ દો એટલે ફાકી અમે દ્યો થોડી ભાઈ. થોડી ખાઈ લઈ. એટલે આમાં થોડોક તાન ચડે, ફાકી હોય ને એટલે આપણા બધા જોવા વાળાને પણ ચાલો મજા દોસ્તો, આવે. પણ તમે પણ ફાકી ખાવા તમે આવો. પણ આવો, પહેલે જ તમને દેવી ફાકી. નોર્થી કેમેરામેનને હા, હાલો દોસ્તો, બહુ મજા આવશે. હા હા. અને હું તો દોસ્તો આ ખાઈ જ જવાનો છું, જોઈ લ્યો તમે કમ તમારે. બીજું? આના વગર મજા ન આવે દોસ્તો. દોસ્તો આ બધા દરિયાની રક્ષા વાળા ટૂંકમાં ધ્યાન નહીં રહીએ અને બધું રહીએ. બીજું કાંઈ ઉતારે નહીં, બસ આ ઉતારવાનું નથી. બરોબર. જો આ ઉડકું છે દોસ્તો, આ હોડકું છે, હોડકાના પણ નંબર આવે છે, જે આ નંબર લખેલા છે. તો દોસ્તો એક ભાઈ આપણે અહીંયા ઉડકા આગળ મહિલા છે તો એની પાસે થોડીક જાણ માહિતી કરી, લઈ આપણે. માહિતી લઈ અને શું છે શું નહીં, કેવી રીતના એ વેરમાં આ બધી નાવને વ્યવસ્થિત રાખે છે એ બધું આપણે જાણી લઈએ. ઓકે, અને જોઈ લઈએ આપણો તિરંગો. તિરંગો. જો દોસ્તો આપણો તિરંગો જોઈ લેજો. આ બે લહેરાઈ જાય, આ બે જે આપણા દેશની શાન. પણ આવે બરોબર. હા, દે માઈક દે. તો દોસ્તો આપણે આવી ગયા છે જો વિડીયો બનાવવા, અને આ ભાઈ લોકો આપણે થોડીક જણી જાણ દેશે કે વેર આવે તો શું થાય, કેવી રીતના નાવ કંટ્રોલ કરે, બધી વસ્તુ આ ભાઈ સમજાવશે. ઓકે, દે ભાઈ માઇક દે. વેર કઈ વટાણે આવે? સોળ. 3 વાગે વેર આવે. ઓલા ભાઈ આ ભાઈ લ્યો ને, કહી દ્યો. ખાલી નાવડી કેમ રાખવાની છે એ કયો ને, આમાં કાંઈ શરમાવાનું ન હોય યાર હવે. પણ આમાં કાંઈ ભાઈ હું કવર ને જવાબ તમે દેજો ને. હાલ તમે. વેર 3 વાગે આવે છે, બરોબર. 3:30 વાગે વેર આવે છે. તમારે નાવાનું છે? હા, જોઈ છે અમે. આવ્યા છે આજે હવે. ટાઈમ જઈ ગયા છે તો અમે પણ વિસર્જન કરશું, નાશું. તો જુઓ દોસ્તો, વેર આવવાનો આપણે ટાઈમની ખબર પડી ગઈ છે અને ત્યાં લગી આપણે ટાઈમ મળશે તેવું લાગશે તો રોકાશું અને નાશું, તમને એનો તમને પણ પણ વિડીયો પૂરેપૂરો બતાવશું. અને થેન્ક યુ દોસ્તો, તમે આટલું અમને જાણ કરી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરો. જો દોસ્તો આના બૂટની તો પથારી ફરી ગઈ. હાલો, આ ભાઈ બોટમાં ગયા છે, એક ફોટો પાડી લઉં. એક મારો પણ ચાલો, ફોટો પડી ગયો. તડકો આમ આવે રાહુલ. આ બધી ખાવાની છે ભાઈ. આપણો તિરંગો જુઓ, આપણો તિરંગો આપે લહેરાય છે, જોઈ લ્યો. અહીંયા રાખવું. ના ના, હા, આખી આમ રસ્તો છે ભાઈ. હા હા. ત્યાંથી વહી જાવ ને. આમ જવું હોય બુટ જોવાય. પેલા પછી અહીંયા ધોઈ નાખજે. મોટે અહીંયા કાર્યક્રમ ચાલુ થઈ હાલો દોસ્તો, હાલો હવે હે ને આપણામાં કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. આ મહિલા જાવ, ખાડા ભર્યા છે, પછી કાંટો. મસ્ત ભાણા હે. હાલો હાલો. કાટિયા ધોતા ગારાવાળા થઈ ગયા છે. હા દોસ્તો, પગ પગ ધોતા આવી, ચંપલા થઈ ગયા છે ફૂલ ગારાવાળા. અને દોસ્તો હમણાં હું પડી જવાનો હતો. દોસ્તો, હવે અમે દરિયાઈ કાંઠો જોવા જવાના છે. બહુ સારો છે અને પાણાવાળી જગ્યા છે. એટલે હમણાં પડે તે આમાં અમે લહેરે તો જો. જવાના છે દોસ્તો. દોસ્તો દોસ્તો અમે હોડકાવાળા ભાઈ પાસે ગયા હતા અને હોડકાવાળા ભાઈ થોડાક શરમાઈ ગયા એટલે એને વિડીયો બરોબર ઉતાર્યો. નાનકો છોકરો હતો એને તો ટૂંકમાં જાણ દીધી. એને કીધું કે થોડોક તમે વિડીયો લઈ લો. મને કે શરમ આવે છે મારા છોકરાનો કે વિડીયો લઈ લ્યો તમે. તો છોકરો કે મને કાંઈ બોલતા આવડતું નથી, વેર વિષય છે મને કે 3:30 વાગે વેર આવે છે કે એની ખબર છે તો એ કહું કે તો વાંધો ને આપણે એના પાસે જાણ્યું કે 3:30 વાગે વેર આવે છે. જો દોસ્તો, ચલો દોસ્તો, આવી ગયા છે જુઓ પાણા ને એમાં ભાઈ આ પાણી પગ સાફ કરે છે. હવે ભાઈ પાણી બગડી ગયું, બીજો ખાડો ગોતો. ખાડા જ ભર્યા છે અહીંયા. વાહ દોસ્તો, અહીંયા ખતરનાક લુક આવે. ફોટા તો જો આવે રાહુલ, ખતરનાક ફોટા આવશે હકીકતમાં. ઉભા થોડીક વાર ને વિડીયો બંધ કરી દઉં અને પેલા વિડીયોમાં એકાદો ફોટો પાડો, પછી પાછા અલગથી ફોટા પાડું. કેમેરા જેવા સીન આવે રાહુલ હકીકતમાં. દરિયાના તો આવે જ ને ભાઈ. દરિયાઈ કાંઠો છે મિત્ર. દોસ્તો, તો આપણે જરાક સૈનિક વિશે કીધું હતું, તો સૈનિક આયા નથી. આપણે જવાન કોઈ છે જવાન નહીં કોઈ દોસ્તો છે અહીંયા. નહીં, એટલે તમને જરાક જવાનની માહિતી તમને નહીં દઈ શકી. એ બીજી વાત. એટલે દિલથી તમારી આભાર માનું છું અને તમે બ્લોગ જોયા રાખજો. અને અને જો સૈનિક હશે તો અમે આમ ગોઠવીને જો તમને માહિતી દઈશું
નકર નહીં હોય તો તમને નહીં દઈ રાખી. અને દોસ્તો હજી વ્લોગ પૂરો નથી થયો, વ્લોગ હજી ચાલુ જ છે અને બહીના જ રહેજો, મજા જ આવશે. હજી બધું જાણવાનું તો હજી બાકી જ છે. મેન જે પાર્ટ છે કેવી રીતના પૂજા કરે, કેમ વિધિ કરે, એ બધું જાણવાનું બાકી છે. ઓકે, હાલો હવે નિયત જવાનું. ચાલો હવે દોસ્તો ડાયરેક્ટ આ બધો વિડીયો હું ક્લિપ કરું છું. જો આઈલા જાય છે એ વિડીયો બધો ક્લિપ કરું છું, પછી લોંગ વિડીયો થઈ જાય એટલે આપણે હવે ડાયરેક્ટ હજી મેન પાર્ટ છે ને એ જ પાર્ટ ઓપન કરશું. ઓકે, તો દોસ્તો બહીના રહેજો આપણા વ્લોગમાં અને જો હમણાં ડાયરેક્ટ જો આ ક્લિપ કરું છું. તો દોસ્તો જુઓ આપણે આ વિધિ ચાલુ થઈ ગઈ છે અને આ આપણી જ વિધિ છે, જોઈ લેજો દોસ્તો. અને આ બધા આપણા જ લોકો બેઠા છે, આ બધા જે જોડિયું 3 જોડી બેઠી એ તે વિધિ જ કરે છે. ઓકે, બ્રાહ્મણ બધી વસ્તુ સમજાવે છે કઈ રીતે શું કરવાનું અને આપણે બધા બેઠા છીએ અને દોસ્તો હું વિડીયો બનાવું, જોઈ લ્યો. જોતા રહેજો દોસ્તો, ખૂબ જ મજા આવશે અને આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલ કુમાર KMJને સબસ્ક્રાઈબ કરજો. જુઓ દોસ્તો, ઝૂમ કરીને જુઓ દોસ્તો. આ બધી પિતૃ વિધિ છે, જોયો દોસ્તો ધ્યાનથી. મિત્રો હાલો દોસ્તો, તો જો આપણે વેરની ખૂબ જ વાઇટ જોઈ છે. 2:30-3નો સમય જેવો 2:30 વાગ્યાનો સમય થઈ ગયો છે અને બસ હવે વેર આવી જ ગઈ છે. હાલો ભાઈ, તમારે કાંઈ કેવું છે આવી છે? આપણે મિત્રો તમને કહેતા હતા કે વેર બતાવશું. વેર આવી ગઈ છે તો ચાલો તમને આજે વેરે બતાવી. અને વેર બતાવવા હાટું છે દોસ્તો આટલી વાર અમે રોકાણા હતા, બરોબર? થઈ ગયું હા, કામ તો અમારું સફળ થયું છે, બહુ મસ્ત કામ થયું છે અને વેરની રાહ હતી. તમે વેર જોવા રોકાણા, દેખાડવા રોકાણા હતા. જોઈ લ્યો આ વેર આઈલી આવે છે, જુઓ. આપણે પહેલા ગયા હતા ત્યાં બધું ખાલી હતું. હવે વેર આવે છે, વેર એટલે ભરાઈ ગયું છે પાણી. જો પાણી ભરાવતું આવે છે. આપણે છેક જો ઓલો બાવડો દેખાય અહીંયા લગી હાલીને તો ગયા હતા. અત્યારે અહીંયા બધે પાણી જ છે. અને તમે મિત્રો જોઈ શકો છો કે બળદ પણ આવી ગયો છે વેરમાં નાવા. જોઈ લ્યો. બળદને થોડીક ગરમી થાય છે, અત્યારે તડકો બહુ પડી ગયો છે એટલે થોડીક ગરમી થાય એટલે ટાઢક મેળવવા અટાણે બળદ આવી ગયો છે. ડૂબકી મારું. જોઈ લ્યો દોસ્તો. અને મિત્રો આપણે વેરમાં ખૂબ જ મજા લેવાની છે અને ખૂબ જ આપણે લાઈક સબસ્ક્રાઇબ કરવાનું છે. લાઈક સબસ્ક્રાઇબ એ કરે લો તો શું હતું દોસ્તો? જોઈ લ્યો વેર આવે છે દોસ્તો. ઠંડો જેવો પવન ચાલુ થઈ ગયો છે વેરનો, તો તમે નજારો લ્યો વેરનો. હરવે આવતી જાય છે વેર અને મજા આવતી જશે. પવન બહુ આવે છે દોસ્તો. ખૂબ જ બહુ મજા આવે છે દોસ્તો, તમે પણ આવજો. જો તમે બપોરના સમયે આવો તો 3 થી 3:30 વેર અહીંયા આવી જાય છે. અને દોસ્તો અમે આ ટાઈમ લીધો તો 3 વાગ્યાનો અને આ ટાઈમે અમે આવી ગયા છે, હાજર થઈ ગયા છે, બરોબર? તો આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને દબાવી દેજો, ભૂલશો નહીં. જોઈ લો દોસ્તો, વેર જોઈ લ્યો તમે ખાલી. દરિયાનો તો નજારો જ અલગ છે યાર.
મિત્રો ખૂબ જ સમય લીધા વગર ખૂબ જ ટાઈમ લીધા વગર દરિયાની વેર ઠેઠ કાંઠે પહોંચી જશે અને તમને એ વેરમાં લહેર આવશે એ તમને બહુ જ મજા આવશે જોવાની. જુઓ દોસ્તો, જુઓ પાણી આવેલું આવે, જોઈ લ્યો. જેવું આ પાણી આવે છે કેમ કે વેટ ચાલુ છે. જોઈ લ્યો પાણી કેમ હરવે હરવે આયલું જ આવે છે, આયલું જ આવે છે. હા 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 કેમ હા. પાણી કેમ આયલું આવે છે? પાણીનો સીન લ્યો ભાઈ, પાણીનો કેમેરામેન, પાણીનો સીન લ્યો. તમે થોડોક હજી આગળ જાસી. આયલું જ આવે જ છે, આયલું જ આવે જ છે. જાજુ આગળ ન જાવ દોસ્તો, આમાં તાણી જાય વેર. કેવા નાય છે આમ તો, જો કેવી મોજ કરે. દરિયામાં મજા આવે એટલે જ ને. દરિયાની તો વાત જ અલગ છે યાર. મિત્રો ઓલા જોઈ લ્યો, આપણે ઓરકા પાસે ગયા હતા. જો અહીંયા પાણી જુઓ આવી ખાલી. ગયું છે. હા હા, પાણી બહુ ઠંડુ આવ્યું. અને દરિયો મિત્રો બાળકોને કેવી ખૂબ જ મજા આવી રહી છે. કે મજા આવે છે કે નહીં દરિયામાં? મજા જ આવે છે. મજા આવે છે ને? નાવાની મજા આવે છે? હા, બહુ મજા આવે છે ને? બહુ મજા આવે છે. તો સારું લાગે વેર છે આવે કે નહીં? ત્યારે તો બહુ ખૂબ જ મજા આવે છે આનંદ અને થતો બહુ સારું લાગે છે. હજી થોડીક પાણી આમ આવી લે ને તો ફૂલ મજા આવશે. પછી જ નાવાનું ચાલુ કરવાનું છે. તમારું નામ? મારું નામ મોહમ્મદ શફી. અમરભાઈ સફીરભાઈ નામ છે અને ભાઈને ખૂબ મજા આવે છે દરિયામાં. તમે કેટલા સમયથી અહીંયા આવો છો? હું તો મને કંઈક 12-15 વર્ષથી અહીંયાથી અહીંયા આવું છું. હા છોકરાને જુઓ, આને ફોકસ કરો યાર. આને જુઓ યાર. કેમ નાય છે જો દરિયામાં, કેવી મજા આવે છે અને જોવો તમે. ઊંધો હોઈ ગયો, ઊંધો. વાહ ભાઈ વાહ. તમારું નામ જણાવજો ભાઈ. મારું નામ હુસેન. હુસનભાઈ, કેવી મજા આવે છે તમને નાવાની? મને અહીંયા ફૂલ જ મજા આવે. તમે અહીંયા આવો તમને મજા આવશે. બસ બહુ જો મજા ઓલો આવે. જો પ્રણામ કરે. જોજો મિત્રો, દરિયાનો હાથ છે ભાઈ. હાલો અહીંયા રમી, હાલો. આ અમારે અમારા અમારે ગામના નિલેશભાઈ ગામના આવે છે. નિલેશભાઈ, તમને કેવું સારું લાગ્યું કે નહીં? અને અમને બહુ સારું લાગ્યું અને દરિયામાં અત્યારે વેર આવી છે. તમારે જો મજા કરવી હોય તો આવી જાવ અત્યારે અહીંયા. બરોબર. બરોબર, તમે જોઈ લ્યો અમારો દરિયા કાંઠો. એકવાર તમે આવો, તમને મજા ન આવે તો તમે કહેજો. હા, મજા આવી જશે. અલ્યો કેમ દંડી ગોઈ. શું દીપકભાઈ, તમે કઈ જણાવશો? આશિક તમે જણાવો તો. તમને મજા આવે છે આશિકભાઈ? અમને ફૂલ મોજ આવી ગઈ અહીંયા આવીને. ચપલા કેમ હાથમાં રાખ્યા ભાઈ? એમાં એવું હોય વાટી પલરી જાય ને એટલે અમે હાથમાં લઈને તો પલરે તો પલરવાનો યાર. દરિયો કોને કહેવાય? મેં તો એ જ વાત હોય. હાલો જ હાલો. અમારી આખી ટીમ આવે વાહે. કુમાર KMJ, કુમાર KMJ, કુમાર કુમાર કે. KMJ. તમારું નામ જણાવજો ભાઈ. ઇદરીસ. ઇદરીભાઈ, તમને કેવી મજા આવે છે? ફૂલ મોજ આવે. આ દરિયામાં કેટલા વખત તમે અહીંયા આવ્યા છો બાલાચડી? હું 5-6 વખત આવ્યો. એટલે તમને મજા આવે છે? નાય ઓછો તમે તો અહીંયા તો વેર બેર આવે ત્યારે તો આમ ખૂબ જ આનંદ હશે ને? હા બહુ યાર. મજા આવે છે. બહુ જ. એક આજે લાઈક અમે- ને સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલને. ઓકે, બરોબર. અમારા વ્યૂ ને જણાવજો કે લાઈક ને સબસ્ક્રાઇબ કરી દી. લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો એકવાર હાથામાં હું કરી દઈએ. દરિયાનો સીન તો જો પણ. કુમાર KMJ. કુમાર KMJ ભાઈ. હાલે હવે આમ હાલો યાર, પાણી વધી ગયું. પાણી વધી ગયું છે ભાઈ. રૂગા રોહિત, કલર છે. રોહિત, પાણી વધી ગયું છે. હાલો દોસ્તો આવતા રહેજો આવી રીતના આમ જ પાણી દરિયામાં. વધતું જાય છે દોસ્તો, એટલે અમે થોડાક આવતા આગળ જાય છે. ચડાવી ગયા હવે. હવે બીક લાગતી જાય છે દોસ્તો. ચાલો બોલો. અહીંયા એક સીન લઈ લેજો.
તમને કેવી મજા આવે છે દરિયામાં? બહુ મજા આવે. બહુ મજા આવે ને. તમારું નામ? તમન્ના. તમન્ના બેન, તમને કેમ મજા આવે છે? અહીંયા તમે કેટલી વખત આવ્યા છો? 2-3 વખત. 2-3 વખત. મજા આવી ગઈ ને? હા, તો લોકોને શું કહીશો, અહીંયા આવવું જોઈએ કે ન આવવું જોઈએ? આવું જોઈએ. આવવું જોઈએ ને? બરોબર છે, સારું છે. તમન્ના બેન, તમારું નામ? સાગરભાઈ. તમને કેવી મજા આવે છે દરિયા ફરવાની? બહુ મજા આવે. તમે કેટલી વખત આવ્યા છો અહીંયા? અહીંયા અમે ઘણી વખત આવી ગયા. એટલે મજા આવે કે લોકોનો કહેશો કઈ આવે કે ન આવે? આવે માણસો આવે તો સારું રહે, એના માટે કોઈ અહીંયા કણે ફૂલ બૂલ દરિયા પીરના દર્શન થઈ જાય. દર્શન થાય. બરોબર. એટલે એક ચેનલને કહી દો, લાઈક કરે, સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકનને દબાવી દો. હા, કાંઈ વાંધો નહીં, કરી દેજો. આ ભાઈએ કીધું પણ તમે એક બસ એ કહી દીધું. તો દોસ્તો આવી રીતના અમે એન્જોય કરવા માટે આવતા રહેજો આપણા બાલાચડીમાં. બાલાચડીમાં જો અહીંયા અમે મેદાન પટ બનાવ્યો હતો અત્યારે હમણાં, પણ આ દરિયાનું વેર આવીને આ બધું પાણી થઈ ગયું, એટલે લગભગ હવે ક્રિકેટ રમવા નહીં મળે. નકર અહીંયા પણ cricket કોઈ રમતા મોજ હોય તો નહીં દરિયાની. જો લહેરું હાલે હા મારે રંગીલું બાલાચડી. હા વાહ ભાઈ વાહ, આ લહેર કેવાય. જો દરિયાની પાણી બધું આજ મોજ હાટું અમે 3:30 વાગ્યા લગી આયા ના રહ્યા હતા. હા. આજ મોજ હાટું ખાલી એક વિડીયો બનાવવા માટે, તમારા લોકોને મૂકવા માટે. અને આને આ ચેનલ ને સાઈક લાઈફ બધું કરજો. બસ હવે દરિયાના પાણીથી બળદને બીક મહિની લાગવા, તો અમે તો શું કહેવાય દોસ્તો. છે યાર, આને ફોટા પાડ્યા કહેવાય. અરે વાહ ભાઈ શાયર છે ભાઈ. આ શું પ્રાણી એ આલા પ્રાણી હે? ફોગ લીધો છે, જોઈ હા, લો હા. કેવો છે. બરોબર. શું છે? પાણી હે, પાણીનો પોપટો થઈ ગયો હે, બરફ બનીને આવ્યો હે. ના જેલીફિશ છે, આ માછલા હોય આ જોઈ લ્યો ભાઈ મિત્રો, આ દરિયામાં જેલીફિશ આવ્યું છે. જો આને દરિયાઈ માછલું કહેવાય. શું કહેવાય આપને ખબર નથી, છે જેલીફિશ જેવું જ. ભાઈને મળ્યું છે હવે. જાઓ દી. અને દોસ્તો હવે આપણે જે દેખાડવાનો હતો એ દરિયાની વેરે દેખાડી દીધી છે, અને બધી વસ્તુ પ્રોપરલી તમને એક વસ્તુ પ્રોપરલી જણાવતા ગયા છે. અહીંનો ઇતિહાસ બાલાચડીનો જે છે એ બધું તમને કહેતા ગયા હોય. અને આપણે જે આપને ખબર નહોતી એ આપણે ઓલા ભૂદેવ પાસે પણ બધું કેવડાવ્યું છે. બરોબર, તમે એ વિડીયો તો જોઈ જ લીધો છે બધું. તો હવે દોસ્તો આપણે નીકળવાની તૈયારી કરી છે, અને ગાડીમાં જાય એની છેલ્લી તમને સ્ક્રિપ્ટ બતાવશું. પછી દોસ્તો આપણો વ્લોગ થશે પૂરો. બરોબર, હવે આપણે ગાડીએ જાય છીએ ને, બસ એ જ એક વ્લોગ દેવાનો છે. અને જોઈ લ્યો, હજી એકવાર દરિયાનો લુક જોઈ લ્યો તમે ખાલી. જામો પડી જાય, જામો દરિયામાં જામો પડી જાય ભાઈ. અને દોસ્તો આ તો હજી આપણો પહેલો જ વ્લોગ છે, અને આવા નવા વ્લોગ આપણે બનાવતા રહેશું. તો આ બીજા લોકોને એમ થાય કે આ શું અમથા વિડીયો બનાવે છે. બરોબર, તો ટૂંકમાં તમે થોડોક અમને સપોર્ટ કરશો ને, તો આ બીજા અમારી પાછળ દોડશે વિડીયો બનાવવા હાટું. બરોબર, તમારા સપોર્ટ થી અમે આગળ વધી હા બસ બરોબર. હજી તો આપણો પહેલો જ વ્લોગ છે. આ ફેમિલી વ્લોગ મારો એક જ છે, જો કે મારા યુટ્યુબમાં વિડીયો 2-4 મેં નાખી દીધા છે, પણ આપણો વ્લોગ આ એક જ પહેલો જ વ્લોગ છે, અને બહુ મોટો મસ્તીનો વ્લોગ બનાવ્યો. અને આવી રીતના આમ જ અમે પછી ટૂર કરતા રહીશું. ઓકે, તો બન્યા રહેજો આપણા ચેનલમાં, અને સારું લાગે તો દોસ્તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને કાંઈ બી અમારાથી ગલતી અથવા ભૂલ થતી હોય તો તમે કહી રાખો છો, કમેન્ટ કરીને અમને કહી શકો છો. ઓકે, માફ કરી દેજો કોઈ ભૂલ થઈ ગઈ હોય તમારે. ચાલો, ઓકે, થેન્ક યુ ગાઈસ. હવે આપણે ઘરે જવાનો એક સીન ખાલી લેવાનો, ગાડીએ બેવાનો, પછી આપણો વ્લોગ થશે પૂરો. થઈ ગયા છે હવે ગાડીએ. જુઓ, ગાડી સ્ટાર્ટ આપણી થઈ ગઈ છે, અને હવે આપણે રોડનો ટ્રીપ કરી ખાલી 2-3 મિનિટને વિડીયો બનાવશું, ને પછી ઘરે આપણે ફૂલ એન્ડિંગ કરી નાખશું. બરોબર, એટલે હવે આપણે ગાડીમાં ચડી જઈએ. ઓકે, ગાડીમાં ચડી છે. જોજો, જો આ મારા કાકી છે, જો વ્લોગમાં આવવા કરે. તમે બાલાચડી આવજો, અને તમને મજા પણ આવશે. અને દોસ્તો બાલાચડી આવજો અને ફૂલ મજા કરજો. આખો નજારો બતાવી દો એકવાર બાલાચડીનો, આખો નજારો.
હાલો બાય બાય. બાલાચડી આવજો દોસ્તો, આવવાનું તો ભૂલતા જ નહીં. મજા જ આવશે તમને બાલાચડી ફરવાની. બોલો મહાદેવ હર હાલો દોસ્તો, હાલતા થઈ ગયા, જોઈ લ્યો. હાલો દોસ્તો, પહોંચી ગયા છે આપણે આપણા ગામમાં. આપણા ઘરે પહોંચી ગયા છે દોસ્તો આપણે હવે. હાલો દોસ્તો, અને દોસ્તો હવે આપણે બ્લોગ પૂરો કરી છીએ અને આવા નવા બ્લોગ હવે બનાવતા રહીશું. અને સારું લાગે તો આપણા વિડીયોને લાઈક કરજો અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, તો મળીએ આપણે હવે આપણા બીજા બ્લોગમાં. બાય. બાય દોસ્તો, બહુ મજા આવી દોસ્તો આજે. બોલો.